અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા અને સત્સમાગમ સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ, અપૂર્વ સ્વભાવને પ્રેરક, સ્વરૂપ પ્રતીતિ, અપ્રમત સંયમ, નિર્વિકલ્પ સ્વભાવના કારણભૂત, છેલ્લે અયોગી સ્વભાવ પ્રગટ કરી અનંત વ્યાબાદ સ્વરૂપમાં સ્થિતિ કરાવનાર ત્રિકાળ જયવંત વર્તો, જયવંત વર્તો. આ સ્તુતિમાં કૃપાળુ દેવે પોતાના આત્માને વંદન કર્યા છે. કેવો છે ભગવાન ભીતર એની વાત કરી છે. આમાં અહો સત્પુરુષના વચનામૃત મુદ્રા, સત્સમાગમ, સુષુપ્ત ચેતનને જાગૃત કરનાર, પડતી વૃત્તિઓને સ્થિર રાખનાર, દર્શન માત્રથી નિર્દોષ પ્રભુ છે. અંદરમાં પરમાત્મા સ્વરૂપ છે પ્રભુ. આ માંગલિક નૌકાર તો છે, સુંદર માંગલિક છે, ઉત્કૃષ્ટ છે, પણ આ કોઈ પરિપક્વ પુરુષના મુખેથી આવેલી આ વંદના, જેને સીધો આત્મા સાથે જ જાગૃતિના સ્પંદનો સતત સતત જ્યાં સુધી આ આત્મતત્વ સર્વાંગે અનુભવ સ્વરૂપ નથી થતો ત્યાં સુધી તો ખરું જ, પણ પછી પણ તે આત્મા ન ચૂકાય એવા શબ્દો ભીતર ભર્યા પડ્યા છે. એની વાત ચાલે છે. બાહ્ય અને અભ્યંતર બંને જગ્યાએ. આ તો ભીતરની યાત્રા છે ભાઈ. બહારની યાત્રા તો મને લાગે છે ઘણી કરી છે, હજી જ કરતા રહેશું, પણ અંતરની યાત્રા કરવા સમયે આ વચનામૃતનું મુખ્ય સ્ત્રોત ભીતરની યાત્રા. કોઈ હરીફ નહીં, પહેલો નંબર નહીં, બીજો નંબર નહીં, ત્રીજો નંબર નહીં, નંબર જ નહીં, વિધાઉટ નંબર. એક એવી યાત્રા તેમાં કોઈ હરીફ નથી. આધ્યાત્મિક જીવનની અંદર આનાથી સુંદર બીજી કોઈ યાત્રા ખ્યાલ જ નથી આવતો. ઉત્તમમાં ઉત્તમ પોતાના આત્મા તરફની યાત્રા જેણે કરી જાણી છે, તો જાણી તેણે જાણી છે, બસ માણી તેણે માણી છે. એક જ આ પુરુષનો એટલે કે મારા પ્રભુનો એક જ સંદેશ છે, તું તને ઓળખ. અનંત કાળમાં જે નથી થઈ શક્યું તે આ કાળમાં બની શકે એવું છે. કોઈ હરીફ નથી તારો, એમાં સમજી લેજે. કોઈ દીક્ષાર્થી મળે, કોઈ આચાર્ય મળે, કોઈ ઉપાધ્યાય મળે, પ્રભુ એટલું જ નહીં પણ કોઈ એનાથી એ વિશિષ્ટ પ્રતિમા તારી સામે ઊભી રહે, પણ તારા આત્માથી તે મહાન હોઈ શકે. એની યાત્રા આપણને આ પંચમ કાળની અંદર આ પુરુષે જણકર જેટલા અમારા પરિચયમાં આવશે, પ્રત્યક્ષ કે પરોક્ષ, એને એક જ વાત, તું તને ઓળખ, તારી યાત્રા શરૂ કર. અનંતકાળમાં ઘણી યાત્રાઓ તે કરી છે. હવે આ આધ્યાત્મિક જીવનમાં સૌથી સુંદર યાત્રા, સૌથી ભવ્ય આત્મા
આ એક જ કરવાની છે. તારા આત્માની યાત્રા શરૂ કર. કોઈ છીના ઝપટી પણ નહીં ને, કોઈ લૂંટી લે તારી પાસેથી એવી કોઈ પ્રોપર્ટી નથી. એની યાત્રા શરૂ કર. છે ત્યાં સુધી એને મેળવવાનો પ્રયત્ન કર. છે તો સદાય, પણ અત્યારે એની વિશેષ ખબર છે. કોઈ જ્ઞાનીઓના વિશેષ તપના બળે, એના વચનના બળે, એના જ્ઞાનના બળે, અને સૌથી ઉત્તમ લઈએ તો એના જીવનના બળે. એવું જીવન જીવ્યા છે કે જે જીવન આ કાળની અંદર બહુ જ ગહન હોય. કોઈ છીના ઝપટી નહીં, કોઈ તારો લૂંટી નહીં લે. આ યાત્રા શરૂ કર. અને ઘણા તો ટ્રેનમાં એ બધું ઘણું બધું ખોઈ નાખે છે. વસ્તુ ખોવાઈ જાય, ધર્મશાળામાં ઉતરે ત્યાં ખોઈ. આ તો ધર્મશાળા તારી ભીતર. એવી ધર્મશાળામાં તું એને લઈ જાય છે કે એણે કદી જીવનમાં પણ અનંતકાળ ગયો એણે જીવન બદલ્યું જ નથી. એણે ધર્મશાળા બદલી જ નથી. ઠીક છે, એક જ પદાર્થ એવો છે વિશ્વની અંદર, કૃપાળુદેવ કહે છે, કોઈ છીના ઝપટી નહીં, કોઈ હરીફ નહીં, એકદમ નિર્મળ નિર્મળ નિર્મળ. કોઈ લૂંટી ન શકે, કોઈ ચોરી ન કરી શકે, કોઈ તને મારી ન શકે, તારા હાથમાંથી છૂટવી ન લે. તારી જ પ્રોપર્ટી તારા માટે. ધર્મશાળા આપણે કહીએ છીએ ને, ભાઈ તમે કઈ ધર્મશાળામાં ઉતર્યા હતા? તો કે અમને ઉતરવાનું હોય જ નહીં. શ્રીમદના માર્ગમાં જો હોય તો એની પાસે એ જ ધર્મશાળા હોય, બીજી ધર્મશાળા છે જ નહીં. એક જ ધર્મશાળા છે. એ અમને શીખ્યું છે અમારા ગુરુએ, અને આપ્યું પણ એ છે. ખોબા ભરી ભરીને આપ્યું છે. અને બીજું એવું છે કે આની વહેંચણી કરશો, એની વહેંચણી પણ કરશો. લઈ જાઓ, લઈ જાઓ. તમારી પાસે ખૂટવાનું નથી, એની પાસે વધ્યા વગર વધવાનું છે. બાપુ આવી મૂડી છે. અહો સત્પુરુષના વચનામૃત, અમૃત સમાન ભાઈ, અમૃત સમાન છે. જ્યારે તારે પીવું હોય ત્યારે કોઈ માટલાને જોવાની જરૂર નહીં પડે. ઘર છે કે ધર્મશાળા એની જરૂર નહીં પડે. રસ્તામાં હો કે ટ્રાવેલમાં હો તને જરૂર નહીં પડે. જ્યારે ઈચ્છા થાય ત્યારે શું થયું ભાઈ, તમને કઈ તકલીફ છે? બાજુવાળો પૂછે તો કે હા ઘણી તકલીફ છે, પણ કેવા એવી નથી. તો કે કેમ? તો કે ના, એની દવા મારી પાસે જ છે. વિશ્વના બહુ ઓછા જીવો પાસે એવી દવા હોય. સાચું ભાઈ, એમાંના એટલા બેઠા છે અહીંયા સામે દવા લઈને. ઉત્કૃષ્ટ દવા પ્રભુ. જ્યારે જોઈએ ત્યારે આનંદના 2 ઘૂંટ પી લો. જ્યારે ઈચ્છા કરો ત્યારે પડીકી કાઢીને ખાઈ જાઓ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ. બહારની દુનિયામાં તમને કોઈ મળશે, એમાંનું તમે કદાચ આપશો તો તમારી પાસે ઓછું નહીં થાય, એની પાસે વધશે નહીં. અને છતાં વધવારૂપ કોઈ એવી ત્રિરાશી એના હાથમાં આવશે તો યાર, કોઈ આ ભાઈ મળ્યા હતા હમણાં, શ્રીમદને કહેતા હતા, માનતા હતા, મને આપ્યું, એમને ગજબ થઈ ગયો. હું તો પ્રભુ નિહાલ થઈ ગયો. આજે ખુશી અંદરમાં માતી નથી, આનંદ કંઈક છલકતો બહાર આવી રહે છે સતત. એવા પ્રભુનો આશરો ગ્રહણ કર્યો છે પ્રભુ. અત્યારે તો યાદમાં નથી આવતું કોઈ એટલું બધું પુણ્ય મારું તપતું હોય, પણ કોઈ પૂર્વના પુણ્યના યોગે આ પુરુષનો કંઈક 2 ગાઉ છેટેથી પણ કંઈક દર્શનનો યોગ થઈ ગયો હોય. શ્રદ્ધા ગુણની ભલેને કદાચ કચાશ રહી હોય તો પણ એ દર્શનની અંદર કોઈક વિશેષ બી તો રોપાયા છે શ્રદ્ધા ગુણના, એની તો ના નહીં. અને જે અત્યારે મને કંઈક પણ વૃક્ષ રૂપે
બહાર આવવા રૂપે, ધરતીથી બહાર આવવા રૂપે મારી સામે ઊભા છે. બરોબર, જુદું છે ભાઈ. આની પાસે અર્થશાસ્ત્ર જુદું છે. કોઈ આગમમાં નહીં મળે તમને, અને આગમમાં મળશે ખરું તો એનો સાર તમને સમજવો કઠણ પડશે. આ તો સાર સહિત કોઈ શબ્દ તમને પૂછવા જવું પડે, શાસ્ત્રના અર્થ કરવા જવું પડે, પંડિત પાસે જવું પડે, પંડિત થવું પડે, ત્યાગ કરવો પડે. પ્રભુ કોઈની જરૂર નથી. આવો સહેલો અને સરળ માર્ગ આ પંચમ કાળની અંદર જે દુષમ કહે છે લોકો, એને આપણા માટે કેવો છે? સરળ. સરળ કેટલો સરળ સાહેબ! જ્યારે ખોલીને આમ વાંચીએ ને તો જે આવે ને, આ સંસારમાં કોઈ દેવ, દાનવ, ઇન્દ્ર, મનુષ્ય એવા નથી કે જેના ઉપર યમરાજાની ફાંસી નથી પડી. પણ એક શ્રીમદ વાળો છે જેના ઉપર યમરાજાની ફાંસી નહીં પડે. એને નહીં લઈ જઈ શકે. યમરાજા તમને લેવામાં સમર્થ નહીં હોય. દેવલોકના દેવો જ તમને લેવા માટે સમર્થ હશે. પ્રભુ, આ પુરુષની તો કોઈ ગજબની વાત છે. યોગ મળ્યો છે ને, ઉપયોગને, આત્માના જ્ઞાન, દર્શન, ચારિત્ર સાથેના ઉપયોગને દિવસમાં સેંકડો વખત એને જોડતા જાઓ. આટલું જ કરવાનું છે. જોડતા જાઓ બસ. યમરાજાની ફાંસી નથી પડી. મૃત્યુને વશ થતા કોઈ આશરો નથી. આયુષ્ય પૂર્ણ થવાના કાળમાં ઇન્દ્રનું પતન ક્ષણ માત્રમાં થાય છે. જેના અસંખ્યાત દેવ આજ્ઞાકારી સેવક છે, જે હજારો રિદ્ધિવાળા છે, જેનો સ્વર્ગમાં અસંખ્યાત કાળથી નિવાસ છે, રોગ, શ્રુધા, તૃષાદી ઉપદ્રવ રહિત જેનું શરીર છે, અસંખ્યાત બળ પરાક્રમ જે ધારક છે, આવા ઇન્દ્રનું પતન થઈ જાય ત્યાં અન્ય કોઈ શરણું નથી. પણ મારા પ્રભુને શરણે જવાથી કોઈ આ તો નજીક આવે એવા નથી. એટલું જ નહીં, પણ એની સ્મૃતિ પણ આપણને મળે એવી સ્થિતિનું પણ હવે કોઈ આપણા જીવનની અંદર નવું સર્જન થાય. એક જ આત્મા યાદ આવશે, પ્રભુ તું આત્મા છો. બાળક એમનું છે, પંચમ કાળમાં આપેલું આ બાળક. તું આત્મા છો પ્રભુ. બહાર શોધવા દોડાદોડ નહીં કરવી પડે. વર્તમાનમાં જ છે, પછી મળશે એમ પણ છે, અને એને શોધવા માટે મારે મહેનત કરવી પડશે, કંઈ સ્થળ ગોતવા પડશે એવું પણ છે નહીં. ઘેર બેઠા તો મળે, પણ જે સ્થિતિએ બેઠા હોઈએ તે સ્થિતિએ મળે. જરૂર નથી ઉપાશ્રય, જરૂર નથી મંદિરો, જરૂર નથી તીર્થાટન. જ્યાં હો ત્યાં કોણ મળે? તમારી ભીતર રહેલું પરમાત્મા તત્વ એણે ઓળખાવ્યું છે, આ પુરુષે ઓળખાવ્યું છે. એટલું જ નહીં પ્રભુ, લાંબી વાત નથી કરતા. કોઈક એવા આચાર્યો થયા છે કે જેમણે આત્મા નામથી સંબોધન કરીને લોકોને જ્ઞાનની પ્રસાદી આપી છે. પણ આ પુરુષ જ્યારથી આ સંસારમાં આવ્યો ત્યારથી એક જ વાત એણે જાહેર કરી, તારા સ્વરૂપે તને મુક્તિ, તારા સ્વરૂપે તને બંધન. કોઈ બહારની ક્રિયાની જરૂર નથી. તું તારામાં સમાઈને રહે, તારો વાળ વાંકો થાય એની જવાબદારી અમારી છે. આ પુરુષે વિશ્વની અંદર ડંકો બોલાવ્યો છે કે આત્માને ઓળખ. એને ઓળખ્યા વિના ધર્મની કોઈ એક અંશ માત્ર પણ તને કોઈ અનુભૂતિ થાય નેવર. સમજી લેજે, તને ઓળખ. અને તને ઓળખવામાં કાંઈ મુશ્કેલી નડતી હોય તો શું કરવું કિરીટભાઈ? તને ઓળખવામાં કાંઈ પણ જો તને મુશ્કેલીઓ આવતી હોય તો અમે ઊભા છીએ, પણ ત્યાં સુધી તો તું પોતાની રીતે લડવાનું શરૂ કરી દેજે, રાહ જોતો નહીં. ઠીક છે? બરોબર છે ને? ચાલો.
આપણી વાત કરવી છે ત્રણ તત્વની, અત્યારે સમજવા માટે લીધું છે, એની વાત કરીએ છીએ અને કરતા રહેશું, કરશું. વચનામૃત ચાલે છે આપણું 521. પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ. મુમુક્ષુ જીવે પરમ ભક્તિ સહિત તે સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે કે જેમાં આત્મતત્વ તારું છે એ સ્વરૂપ ઉપાસવા યોગ્ય છે. અર્યંત હોય તો ભલે, એમને કહેવાનું પ્લીઝ સાહેબ 2 મિનિટ આવો, હમણાં આવ્યો. એવી વસ્તુ તમારી પાસે લઈને આવીશ, તમે આશ્ચર્યમાં તો નહીં પડો, પણ તમને પણ આનંદ થશે એવી વસ્તુને લઈને આવીશ. સાહેબ પ્લીઝ 2 મિનિટ આવું છું. શું કીધું? આ કાંઈ સમજાણું કે નહીં? હા, પ્રત્યક્ષ આશ્રય માર્ગ તારી ભીતર છે પ્રભુ. પ્રત્યક્ષ આશ્રય માર્ગ તારી ભીતર છે, અને એ માર્ગમાં એક એવું તત્વ છે કે જે તત્વ આપણે અહીંયા વાત કરીએ છીએ 3 તત્વોની, આશ્રય, આશ્રવ અને આશ્રય. તો ચાલે છે ને ભાઈ? શાસ્ત્રમાં કહેવાનો આશય, ગુરુ જ્ઞાની ધર્માત્માના કહેવાનો આશય, એ આશયને સમજીને આશ્રવ તરફ દ્રષ્ટિ કરવી કે કોઈ બંધનું કારણ થાય છે, કોઈ મુક્તિના કારણની અવસ્થાઓ આવે છે, તો તે સમયે મારી કઈ ક્રિયા હોવી જોઈએ. કોઈ પાપના વેપારવાળી કોઈ અવસ્થાઓ આવે છે ઉદયમાં, તો તેને કઈ તરફ મને વાળવું જોઈએ. અને આશ્રય જ્યારે આવે છે ત્યારે કોના તરફ મારે ઉપયોગ અને આખું જીવનનું લક્ષ્ય મારે લઈ જવું જોઈએ. આ 3 વાત આપણની ચાલે છે. સમજાય છે ને ભાઈ? હા, બસ એ 3ની અંદર મુક્તિના માર્ગ પણ છે, અને 3ની અંદર પરિભ્રમણ પણ છે, અને 3ની અંદર જો ન સમજો તો લાંબુ પરિભ્રમણ પણ છે. આશ્રય, આશ્રવ, આશય. તો એની વાત આપણે કરીએ છીએ. અહીંયા 521 નંબરના પત્રની અંદર કૃપાળુદેવ મુખ્ય વાત કરે છે આશ્રય માર્ગની. કેમ કે આશ્રય માર્ગ ગ્રહણ કરતા ઉપરની 2 એક આશય સમજાઈ જાય, અને આશ્રવ તત્વ જે મૂળ બંધનું કારણ છે એ પણ સમજાઈને એનાથી જાગૃતિ જ્ઞાનની પ્રત્યેક પડે ભીતર થતી રહે, અને એ ક્રિયાનો કરનાર તું ન હોય, પણ એ અજ્ઞાન એની ક્રિયાનો કરતા હોય તેનો તું માત્ર સાક્ષી હોય, એવી સ્થિતિનું સર્જન કરનારી પ્રભુ આશય સમજાઈ જાય. આશ્રવ બંધના કારણો, મુક્તિના કારણો સમજાઈ જાય, અને એનાથી જે આશ્રય ગ્રહણ થાય છે એની અહીં કૃપાળુદેવ 521 નંબરના પત્રમાં કોને લખે છે પત્ર? વાત થઈ હતી આપણની, બાપાને. હા, સૌભાગ બાપાને લખે છે. પેલા સમજી લો આશ્રવ તત્વની વાત, કે જે વૃત્તિઓ સ્ફુરે આવે છે ને ભાઈ, વિચારોની હારમાળા તો ચાલુ જ રહે છે, એ એક સમય પણ બંધ થતી નથી. તો એ કહે છે કે જે વૃત્તિઓ સ્ફુરે અને ઈચ્છા રહે તે આશ્રવ તત્વ છે. એટલે કે બંધનું કારણ છે એ આશ્રવ છે. મુક્તિના કારણની અવસ્થાઓ પણ એમાં છે, અને બંધના કારણોની પણ અવસ્થા એમાં છે. શું છે? તો કે પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ આ રીતે જ્ઞાનીઓએ જોયું છે. તું જાગતો ન હોય, વૃત્તિમાં તારું ચિત્ત અટવાઈ જાય તો સમજી લેજે કે તે બંધનનું કારણ થશે. અને તે જ આશ્રવ એટલે કે તે જ વૃત્તિઓને તારા ઉપયોગના સમયે જાગૃતિ રાખીશ તો તે મુક્તિનું કારણ થશે. અને એમાં સત્ય આશ્રય તત્વ તને મળશે. તો એ આશ્રવ તત્વની વાત જ્યારે આપણે કરશું યોગ બળ સહિત, એટલે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધનરૂપ થઈ શકે એવો અતિશય છે. આ અતિશય છે.
આશ્રવ તત્વને સહન કરવા કરતા આશ્રયને સહન કરવું, સહારે રહી જવું, એના આધારે રહી જવું, એના શરણમાં રહી જવું, એના ચરણમાં રહી જવું, બધા જ જ્ઞાનીઓને સંબંધિત બધી આ વાતો છે. બસ તો સમજવું, અહીંયા પ્રત્યક્ષ આશ્રયનું સ્વરૂપ સૌથી ઉત્કૃષ્ટ છે. રહી જવું એમના આધારે, કોઈ ચિંતા નહીં આપણને. ઘણું બધું છૂટીએ જશે, પોતાનું માનેલું, પોતાનું સમજેલું, પોતાની સમજેલી ક્રિયાઓમાં રહેલા બધા છૂટી જશે એક વખત, પણ ચિંતા નહીં કરતો. જ્ઞાનીઓનો ખરેખર આશ્રય છોડતો નહીં. આવ્યા છે હાથમાં, સાથમાં, છોડતો નહીં. જે વૃત્તિઓ સ્ફુરે અને ઈચ્છા કરે તે આશ્રવ, અને જે વૃત્તિઓનું નિરોધ થાય, સદંતર નિરોધ થાય તે સંવર, અને એનું આશ્રય ગ્રહણ કરવું તો એના આધારે રહેવું, એના ચરણમાં, એના શરણમાં. યોગ બળ સહિત એટલે કે જેમનો ઉપદેશ ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધન રૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હોય, તે જ્યારે યથા પ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે મુખ્યપણે ઘણું કરીને તે ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. સૌથી પ્રથમ, કેમ કે ભક્તિમાં એટલી શક્તિ છે કે તને બહાર ડોક્યું કરવા નહીં દે. આશ્રવ તત્વ તો નજીક જ નહીં આવે. આશ્રવ તો સવાલ જ નથી બંધનો, પણ આવશે તો કદાચ કયું તત્વ આવે? આશ્રવ, રહેવાનું, જ્ઞાનીઓની નજીક રહેવાનો પ્રયાસ, અને ત્યાં મુક્તિનો શ્વાસ. તો અહીંયા કે છે આપણે પહેલા આશ્રય તત્વોને સમજી લઈએ કે ત્યાં જવાથી કેટલા બધા ફાયદા છે. આશ્રય માર્ગ એટલે ભક્તિરૂપ પ્રત્યક્ષ પ્રકાશના પ્રત્યેક સમયે જે કિરણો બહાર આવતા હોય, અને એવો પ્રકાશ કે જે પોતાના આત્મલક્ષ્ય એ દ્રષ્ટિના વિષયને પણ પાર કરી અને પોતાના આત્માની સંધિના પ્રયોગમાં જોડાતો રહે, તે આશ્રય તત્વ છે. એવા જ્ઞાનીઓનો આશ્રય ક્રમ ભક્તિરૂપ પ્રત્યક્ષ પ્રકાશ, અને એનો સતત તને સ્વાદ મળતો રહે. જ્યાં સુધી એ જ્ઞાનીઓનું તારામાં ચિંતન મનન ચાલશે ત્યાં સુધી જ્ઞાનીઓના આવા વચનો, એમની મુદ્રા, સત્સમાગમ લીધેલો પૂર્વે તે બધું જ તને રસાસ્વાદમાં માણવા માટે મળી રહેશે. સહેલામાં સહેલો ઉપાય, સહેલામાં સહેલો ઉપાય એ આશ્રય. અઘરું પડે, એમનું માનવું પડે, એમનું સમજવું પડે, એ કે એમાં હા પાડવી પડે. સાહેબ મારી પ્રકૃતિ એવી છે કે એમાં હું સંમત ઓછો છું, ત્યારે શાસ્ત્રના બધા વચનો, મારી સમજણ, પંડિત પાસે જે અભ્યાસ કરેલો તે, આવું બધું આડું આવે. રાખજે, થોડોક સમય રાખજે, એને સ્પર્શ નહીં કરતો. આ માણજે, આ માણવા જેવું છે. શું માણવા જેવું છે? પ્રભુ આ તો દૂધ તો મળ્યું, પણ દૂધની સાથે પિસ્તા, બદામ, ઉકાળેલું બધું, અંદરમાં મસાલા નાખેલા પિસ્તા બદામની સાથે કેસર પણ ખરી, અને વિશેષ પાછું વળી બદામો આખી પણ ખરી, એવું બધું મસાલો પીવા માટે મળશે તને. શું પીવું છે તારા ઉપર ડિપેન્ડ છે. આશ્રય માર્ગ એટલે ભક્તિરૂપ પ્રત્યક્ષ પ્રકાશ, નિરંતર આત્માની જાગૃતિનો તને લક્ષ્ય આવતો રહેશે. સત્પુરુષો ભીતર છે, તું બહાર છે, અને એની વચમાં આ રમત ચાલ્યા કરશે. પ્રકાશ, પ્રત્યક્ષ પ્રકાશ, ભક્તિરૂપ પ્રકાશ. સંધિ તૂટશે નહીં, નવી સંધિ આવશે નહીં. જે છે, જેની સાથે જોડાણ છે, તેને સતત ચાલ્યા કરશે, અને પ્રભુનો મેળાપ એમાંથી થવાનો સંજોગ પણ પ્રાપ્ત થયા કરશે. ઉતાવળ નહીં કરતો, ધીરજ રાખશે પ્રભુ. કેમ કે એ આશ્રય માર્ગમાં સત્પુરુષોની સાંકળ જોડાયેલી છે. આમ છે જોડાયેલી સાંકળ છે.
મારે શું કરવાનું? ખાલી કૃપાળુ દેવની સ્મૃતિ લેવાની છે, જ્ઞાનીઓની સ્મૃતિ મારે રાખવાની છે, બીજો કોઈ પ્રવેશ ન કરે એની તકેદારી રાખવાની છે. બસ જાગૃતિ એટલી જ રાખવાની છે. રહી શકશે? નહીં રહે. આકરું લાગશે. આપણને તો કૃપાળુ દેવ તો અમને લાગે છે ત્યાં સુધી તમને તો બહુ પ્રિય છે એ પાત્ર. તો પ્રિય પાત્રને ભૂલવું એ તો શક્ય નથી. તો આવ્યા જ કરશે, આવ્યા જ કરશે, રહ્યા જ કરશે. ખસે એવા નથી. તું ખસાવે તો કદાચ ખસે, પણ એ પોતે તો ખસે એવા નથી. આ પંચમ કાળની અંદર એવા સંત મહાત્માઓની એમને પણ જરૂર છે. હા, સહ સંબંધી જરૂર છે એમને પણ. ભક્તિરૂપ પ્રત્યક્ષ પ્રકાશ, એનો સતત સ્વાદ. 2 મિનિટનો પ્રયોગ કરશો, એક માત્ર 2 મિનિટ. કાંટા સહી તો જરાય આગળ પાછળ નહીં રહીએ. આમાંથી જોઈને કહીએ છીએ. 9:15 થાય છે. 2 મિનિટ 11:15 સુધી કાંટો 11:15 સુધી પહોંચે, કલાક નહીં. ઓ પ્રભુ, તમારી 2 મિનિટ થઈ ગઈ. સાંકળ અને એમાં ભીતર પ્રસન્નતા જોઈએ. હો, આ ભારી લાગે છે, બોજ લાગે તો રહેવા દેજો, તો આંખ ખોલી નાખજો. પ્રસન્નતા ભીતર. ઓ મારા પ્રભુને મળવા જાઉં છું. જેમ કોઈ ખબર આપે અત્યારે કે સમાચાર આવ્યા છે, પાપા પગલીમાં ભગવાન આવવાના છે, આજે કૃપાળુદેવ પધારવાના છે, ખ્યાલ રાખજો, જાગૃતિ હશે તો મળશે, બાકી નહીં મળે. તો શું કરો તમને? ઝબકી આવે. ઝબકી સમજાય ને? ઊંઘની ઝબકી આવશે. નજર ક્યાં હશે? અરે દરવાજા ઉપર પણ નહીં હોય. કે ખબર નહીં પડે, અહીંયા સામે આવીને ઉભા રહીને હું દરવાજામાં જોતો રહું. સતત એકાગ્રતા પૂર્વક હૃદયની અંદર સતત સાંકળ ગોઠવી દીધી છે. પછી શું વાંધો છે? પ્રત્યે સાંકળ. પ્રસન્નતા. કેવી પ્રસન્નતા કે અત્યાર સુધી કદી અનુભવાય ન હોય એવી. અનુભવાય ન હોય. દીકરો એકનો એક કરોડપતિની દીકરી લઈને આવ્યો અને જાન આવી દરવાજે અને માને પોખવાનો વારો આવ્યો. તે સમયના આનંદની સાથે એનો મેળ નહીં ખાય. સમજાણું? ત્યારે કેટલો આનંદ હોય. પણ કૃપાળુદેવ આવવાના છે મારી ભીતર આજે અંતરમાં, તો તે સમયના આનંદનો કોઈ મેળ ખાશે એવો આનંદ આવશે. ઓલો ગૌણ લાગશે. મુખ્યતા આની હશે. એવી સ્થિતિનું સર્જન થવું બહુ જરૂરી છે. દ્રષ્ટિના વિષયને એટલે ઊંડે સુધી લઈ જવું તો પ્રસન્નતાના ભાવ આત્માના સ્વભાવને બહુ અનુરૂપ છે, અનુકૂળ છે. એ લઈ આવશે. પ્રસન્નતા લઈ આવશે. જેટલી ભીતર પ્રસન્નતા હશે તેટલો આત્મા તમારો નજીક હશે. સદગુરુ એની સહારે હશે, સાથે જ હશે, પાછળ ઊભા હશે દરવાજામાં. પ્રસન્નતા, સાંકળ. અને ભીતર કેવો રાજીપો હશે. ખુશ કેટલા હશો ત્યારે. કૃષ્ણને સુદામાને ઘેર કૃષ્ણ આવ્યા. શું સ્થિતિ હતી સુદામાની? ખ્યાલ છે બધાને? જાગને જાદવા છે ને, કૃષ્ણ ગોવાડિયા તુજ વિના ગેન મચે. ખ્યાલ છે બધાએ?
પછી બીજા એના ઘણા નરસિંહના સ્તવનો છે, મળવા માટે જાય છે નરસિંહને. એમ અહીંયા પ્રભુ તમને મળવા આવશે. પરમ કૃપાળુદેવ મળવા આવશે તમને ભીતર હી ભીતર. બાપુ ઈ સાંકળ તમે ગોઠવી છો એક વખત, જો ગોઠવી દેશો કામ થઈ જશે પ્રભુ. પ્રસન્નતા, રાજીપો ભાઈ, રાજીપો, એવો ખુશ. મને લાગે છે જીવનમાં એવા ખુશીના પ્રસંગો જ પ્રભુને લાવી શકે. અને હજી લાગે છે કે એવી ખુશી તો થઈ નથી કે પ્રભુ મળવા મને આવે અને હું જાગતો હોઉં અને મારી સાથે વાત ભલે ન કરે, માત્ર આંખની પાપણ ઢાળે એટલું જો કરે તો પણ હું મારો બેડો પાર સમજીશ. અને એટલું તો બનશે પ્રભુ, એટલું તો બનશે. છેવટે આમ કાંઈ નહીં તો આમ તો કરશે કૃપાલુદેવ, આવશે ને નજીક. આટલું કરશે તો બસ છે, તો મારો બેડો પાર. આ સત્પુરુષો, આ આશ્રય માર્ગ છે પ્રભુ, આ આશ્રય માર્ગ છે. એમાં એક વસ્તુ ખાસ સમજવા જેવી એટલી છે, આ બાજુ લાવવાનું ઢોળાણ આટલી બાજુ સારું, એટલા માટે સારું છે કે અત્યાર સુધી જગતના પદાર્થો ઉપર એટલી પ્રીતિ કરી છે, ઘરના પોતાના કુટુંબીઓ ઉપર, દોતરા ઉપર, પોતરા ઉપર, છોકરા ઉપર એટલી બધી પ્રીતિ કરી છે, તો એને ખસેડવા માટે આ ઉપાય ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ ઉપાય છે. એની મજા માણજો. હા, એટલું તમારે છૂટ. ઓલી યાદ કરવું હોય તો કરવું, પણ એને ખસેડી નાખવું, એ સીનને ખસેડી નાખવું. દોતરો આવ્યો, પોતરો આવ્યો એમ કરીને ખસેડી નાખવું. ત્યારનો આનંદ યાદ કરવો અને રાજીપો રાખવો, તો આ બધી ક્રિયા પાર પડશે. એટલું પ્રેમ તમારે ઢોળવું પડશે, સંસારથી ઉઠવું પડશે. કેમ કે સંસાર એ વિશ્વ નથી, સંસાર એ તમે જેમાં મમતા ને માયા છે ને તમને, એટલું જ તમારું સંસાર છે. આખું જગત તમારું સંસાર નથી. જગતની સાથે તમને કાંઈ લેવા દેવા બી નથી. બસ મારું જગત જેટલું છે કે જ્યાં હું મારા, બોલો પાછળનું વાક્ય, મારા માનું છું. હું જગતને ક્યાં મારું માનું છું? ક્યાંય બી અત્યારે એક્સિડન્ટ થતો હોય ને 50-100 માણસ મરી જાય, મને દાગ લાગે છે જરી. તે વખતે જમી નથી શકતો એવું થાય છે. પણ ઘરના એક જણ જાય બી ત્યારે હું મારી ખાવાની વાત કરું તો શું પ્રભુ ઝેર થઈ જાય છે, અનાજ ઝેર થઈ જાય છે. મમતાને તોડવાની વાત કરે છે. અને આશ્રયમાં જ્ઞાનીઓને મૂકવાની વાત એટલા માટે કરે છે, આમને મૂકીશ તો બધા વયા બોલે જશે, શબ્દ ઢીલો પડી ગયો. આમને ગ્રહણ કરીશ તો બધા ચાલ્યા જશે, પણ મને ઈ ગમશે. ગમશે ને? હા, કેમ કે એના વગર મુક્તિના મહેલનું કોઈ માર્ગ મળે એમ, તે વગર પ્રયાણ થાય એમ નથી. તું લાખ કરોડ ઉપાય કર, શાસ્ત્ર એટલું ભણી લે કે તને કોઈ હરાવી ન શકે તેટલું ભણી લેજે. આ નહીં હોય તો બધું શૂન્ય. તો સત્પુરુષ એટલે, સત્પુરુષનો આશ્રય માર્ગ એટલે શું? તો કે સત્પુરુષોનો આશ્રય માર્ગ હૃદયની તારી અંગત મૂડી છે ભાઈ. હૃદયની મૂડી તને ખબર નહીં હોય. તને હૃદય છે કે નહીં? છે? બધાને છે. મૂડી ખબર છે? એની પ્રોપર્ટી શું છે? એની પાસે મૂડી કઈ છે? સાહેબ મારા કરવાની. બરોબર છે ને? મારા કરું, મને કોઈ સારી વસ્તુ મળે તો બહુ આનંદ આવે, આંખમાંથી એક મીઠા બે પાણીના બિંદુ બી આવે, આવું બધું ખુશી થાઉં છો તો આવે છે જગતમાં. બહુ દુઃખ હોય તો આંસુ આવે, તો એ ખારા હોય. બહુ સારા પ્રસંગ હોય એના પણ આંસુ આવે છે. આવે છે કે નહીં? કે એકલા દુઃખના સમયે આવે છે? કેમ બોલતા નથી? કાંઈ દુઃખના સમયે જ આંસુ હોય કે સુખના પણ આંસુ હોય? હે, માણ્યા છે? માણ્યા છે તો કૃપાળુદેવ આવશે બારણે કે હૃદયમાં તો ખબર પડશે. હા, સુખના પણ આંસુ હોય છે. અને મીઠા ક્યાં હોય? સુખના આંસુ મીઠા હોય કે દુઃખના? હે, જ્ઞાનીઓને દુઃખના આંસુ મીઠા હોય છે.
દુઃખ આવે તો એવો સુખી પદાર્થ જગતની અંદર વિચરતો આવો યાદ આવે, નહીંતર યાદ આવે નહીં. તો કે છે આશ્રય માર્ગ એટલે સાંકળ, પ્રસન્નતા, રાજીપો અને વિરહની થોડીક મીઠી વેદના. કૃપાળુ દેવ પ્રત્યે વિરહની વેદનાની મીઠાશ જેણે માણી હશે તે મુક્તિનો અધિકારી છે. એને કૃપાળુ દેવે અધિકાર આપ્યો છે પોતાના ગજવામાંથી કાઢીને. બહુ દુઃખદ છે બાપુ. મંદિરમાં જઈ કરી ભગવાનને વંદન કરી ઈચ્છામી ખમાસણો વંદ્યું જાવણી જાય મથે અણવંદામી કરીને નીકળું છું પ્રભુ, પણ એ પદાર્થ પ્રત્યેનો મારા જીવનમાં કદી પ્રેમના કોઈ અંકુર આવ્યા છે? ભગવાનને જોઈને એમ થયું પ્રભુને કદી રડવું આવ્યું મંદિરોમાં જઈને? પણ તમને ખબર છે કૃપાળુ દેવને પહેલો જે મળે ને એને આંખમાં આંસુ હોય. આંસુથી એ મિલન કરે છે એવું આ એક વિશ્વમાં પુરુષ છે. તમે જોજો, ખ્યાલ રાખજો, કૃપાળુ દેવને જ્યારે તમે જોશો ત્યારે તમારી આંખમાં એક મીઠાશ અને એના આંસુ આવ્યા વગર રહેશે નહીં. અહીંયાની વાત કરું ખબર નહીં મને, પણ એક વસ્તુ તો છે કે આખા ચરોતરમાં જાઓ તમે એમને કહો કૃપાળુ દેવ તો નહીં બોલાવશે નહીં, એમને કહો ભગવાન તો કહેશે ઓહો આવો આવો પધારો પધારો. ભગવાન કરીને જેને બોલાવે છે એ સવારના ઉઠીને જ્યારે ભગવાનના દર્શન કરે છે તો તમને કદાચ ખ્યાલ નહીં હોય, ચરોતરના એવા ઘણા પુરુષોને અમે મળ્યા છીએ કે સવારના ઉઠી ભગવાન પાસે જાય ત્યારે ધ્રુસકે ધ્રુસકે રડનારાએ જોયા છે, આંખમાં પાણીથી બહાર નીકળનાર પણ જોયા છે, અને ઉદાસ થયેલી વૃત્તિઓ પણ જોઈ છે. અમે આ ચરોતરની વાત કરીએ છીએ. હમણાં આપણા ઘણા મુમુક્ષો ત્યાં ચરોતરમાં ગયા હતા એની વાત કરીએ છીએ. ચરોતરમાં આજની તારીખની અંદર કૃપાળુ દેવને આ દર્શન કરનારની આ સ્થિતિનું હજી પણ ત્યાં તમને પ્રમાણ મળે છે. પ્રમાણ મળે છે ત્યાં. આ પ્રમાણ આપણા જીવનની અંદર જ્યાં સુધી પ્રવેશ નહીં કરે ત્યાં સુધી સમજી લેવું કે પ્રીતિ ક્યાંક છે. હું માત્ર કૃપાળુ દેવનો વ્યવહાર સાચવવા આવું છું કે ફોલો કરું છું એટલે, બાકી કંઈ છે નહીં. ચાલો આગળ જોઈશું. આશ્રય માર્ગ હૃદયની અંગત મૂડી છે. ખ્યાલ રાખો, હૃદયની મૂડી છે. તમે ધન ઘણું કમાવ્યું હોય પણ હૃદયની મૂડી પ્રાપ્ત થઈ નથી. આનાથી હૃદયની મૂડી પ્રાપ્ત થશે. જે પુરુષને જોવાથી હૃદયમાં ભીનાશ આવે છે, દેહની પ્રત્યેક ક્રિયા થંભી જાય છે, જેમ હાથ હોય જેમ પગ હોય તે રહી જાય છે, એટલી અંદરમાં શાંતિનો અનુભવ થાય છે. એને અહીંયા આશ્રય માર્ગ કે છે. એ હૃદયની અંગત મૂડી છે. અને કેટલાકને તો માત્ર સ્મૃતિ માત્રથી પણ આંખમાં આંસુ આવી જાય છે. એવા લોકો જોયા છે કે નહીં? કૃપાળુ દેવના દર્શન કરે તો આંખમાં પાણી આવી જાય છે. એટલે કહેવાય છે, અહીંયાની મુંબઈની ખબર નથી પણ આખો ગુજરાત આખો જ્યાં કૃપાળુ દેવની વાત આવે ત્યાં એમની આંખની વિનાશ હૃદયથી નીકળીને આવ્યા જ કરે છે. એવા ઘણા ભાઈ બહેનોને હું તો મળ્યો જ છું, આપ બી મળ્યા હશો, કે કૃપાળુ દેવને આમ પછી તો ત્યાં એક કહેવત પડી ગઈ છે કે આંખમાં આંસુથી જે બહાર નીકળે તો એ મંદિર જરૂર કૃપાળુ દેવનું હોવું જોઈએ. આવી વાત છે. આટલી સ્થિતિનું સર્જન ત્યાં બની રહ્યું છે. તો આશ્રય માર્ગ એટલે હૃદયની અંગત મૂડી. માત્ર સ્મૃતિથી પણ તે આંખમાંથી બે બિંદુ આવ્યા વગર હોય નહીં. બંને હાથથી તો નમન થાય પણ આ તો આંખથી નમન થાય, અને એ પણ અશ્રુઓ દ્વારા. આ આશ્રય માર્ગ છે. એ જ કૃપાળુ દેવના કહેવાનો, એમના વચનોનો આશય સમજ્યો છે કે જેનાથી આશ્રવ એની નજીક આવતો નથી. કોઈ બંધના કારણો હવે એને સાચવવા પડે, એની પ્રત્યે જાગૃતિ રાખવી પડે એવું રહ્યું નથી. સહજ થઈ ગયા છે. કેમ કે આશ્રય એટલો ગહેરાઈથી
એમને સ્વીકાર કર્યો છે કે હવે આશ્રવને આવવાની જગ્યા ક્યાં રહી નહીં. એટલે કે બંધની સ્થિતિ તો હવે દૂર રહો, એમાં જાગૃતિનો કાળ પણ ગુમાવો હવે એને પોસાશે. એવા મુમુક્ષુ અત્યારે આ કાળની અંદર જીવંત છે, એને પોસાશે જ નહીં. બંધની દશાને અનુરૂપ થતા એવી કોઈ આશ્રવ બિલકુલ હવે આવવાની વાત છે નહીં. એ તો ગઈ. હવે તો આંખમાંથી આંસુ આવે તો એમના વિરહના આંસુ હશે, દુઃખના આંસુ નહીં હોય. અને એક વાત ખાસ ખ્યાલ રાખવાનું કે આવા માર્ગનો ધણી જે હોય, જેને આવો માર્ગ પ્રાપ્ત થયો હોય, તમારા ગુરુ કોણ છે એમ કોઈ પૂછે તો નામ ન લે. કેમ કે નામ લેતાની સાથે જ એનું અંતર એવું ભરાઈ જશે, બોલી જ નહીં શકે. અંગત નામ હોય, છુપાયેલું નહીં, અંગત. શબ્દ ભલે ભાવાર્થ જુદો છે, શબ્દો બદલાઈ જાય છે. અંગત એમ ન કે હું કૃપાળુદેવને ફોલો કરું છું, એમ ન કે, પણ એની દિનચર્યાથી ખબર પડે કે આ કૃપાળુદેવને આવી સ્થિતિનું સર્જન હોવું જોઈએ. તો કે છે જાહેરમાં નામ લેવાનું ન હોય. જેણે જ્ઞાનીઓનો આશ્રય ગ્રહણ કર્યો હોય તે નામ ન લે. કેવી રીતે? પહેલાના જમાનામાં જે દીકરીઓ પરણતી હતી એને પોતાના પતિનું નામ લેવા બહુ જ મહેનત કરવી પડતી. બને તો લે જ નહીં, અને લે તો પણ અશ્રુની સાથે, રડતા હૃદયની સાથે લેવું પડે. ક્યાંક કોઈક આવી જાય સરકારી લેવલ ઉપર નામ તો બોલવું પડે છે, પણ તે સમયે તેની આંખમાં આંસુ આવી જાય છે. આ હોય છે ગુરુની મર્યાદા, આ હોય છે ગુરુ પ્રત્યેની ભક્તિનો ભાવ, આ હોય છે ગુરુ પ્રત્યેનો સમર્પણનો ભાવ. નગારા વગાડીને કહેવાની જરૂર ન હોય એને, કેમ કે એની તો દિનચર્યા જ કહી દેશે કે આને બીજો કોઈ પુરુષ નહીં હોય એના જીવનમાં સિવાય શ્રીમદ રાજચંદ્ર. આવી સ્થિતિનું સર્જન હોવું જોઈએ. એને આશ્રય માર્ગ ગ્રહણ કર્યો એમ કહેવામાં આવે છે. અત્યારે તો આપણે રાજી થઈ, અમે કુકમા જઈએ, અમે ધરમપુર જઈએ, અમે અગાસ જઈએ, અમે વવાણિયા જઈએ. બાપુ એમ ન હોય. આંસુઓથી એનો જવાબ હોય, આંસુઓથી જવાબ હોય. એટલે અહીંયા કે છે આશ્રય માર્ગ એને એવા સત્પુરુષોને, જેને જ મેં સત્પુરુષ માન્યા છે અને મારું સમગ્ર જીવન જેમને મેં અર્પણ કરી દીધું છે, એનું હું હોઠે નામ ન લઉં. જેમ બૈરા નહોતા લેતા, હવે તો લે છે. પહેલાના જમાનામાં બૈરા લેતા નહોતા. અને ત્યારે જે આદર હતો પોતાના માણસ પ્રત્યેનો, કે એ ઘર પ્રત્યેનો, એ સાસુ સસરા પ્રત્યેનો, એ અત્યારે રહ્યો નહીં. કેમ? નામ લેવાનું છૂટું થઈ ગયું. તમને ખબર છે ને બહેનોને? ઘરમાં પુત્રવધુ બને ત્યાં સુધી નામ ન લે પોતાનું. સમજાય છે ને? ખ્યાલ આવે છે? પોતાના પતિનું નામ ન લે. સસરાનું નામ થોથડા બોલે, પણ પતિનું નામ ન લે. એના પાછળ એક જ કારણ હતું, સમર્પણતાનો અતિભાવ, ઉગ્ર ઉત્કૃષ્ટ ભાવ. એનું નામ ન લેવાય. જાહેરમાં નામ ન લેવાય. આશ્રય માર્ગ પ્રત્યેક હૃદયની વિનાશ કદી ન છૂટે. નામ આવતાની સાથે તો અંતર ભરાઈ જવું જોઈએ. આ ભક્તિ છે, આ સમર્પણ છે, આ અર્પણતા છે, આ સાચા ગુરુને માનવાની આ પદ્ધતિ છે, આ રીત છે. અમે કૃપાળુદેવને માનીએ છીએ. ભાઈ એમ ન હોય. એ આશ્રય માર્ગ ન થયો તો શું કહેવું એને? આશ્રવ માર્ગ? તો કે હા, એને આશ્રવ માર્ગ કહેવાય, આશ્રય નહીં. આશ્રય તો એને કહેવાય કે જેનો આશ્રય ગ્રહણ કર્યો છે તેનું હોઠે નામ આવતા તો હોઠ ધ્રુજે, આંખ ભીની થાય, હૃદય ભીનું થાય.
એટલી સૂક્ષ્મ ક્રિયાનો આ પુરુષ અધિકારી છે. અંધારું હોય, અંધારું એકદમ અંધારું હોય, અને કોઈ પૂછે તમે કોને માનો છો, તો કેવું? પરમ કૃપાળુ દેવ. કોને માનો છો? પરમ કૃપાળુ દેવ. જેમ પત્ની પોતાના પતિનું નામ લેતી નથી, તેમ આપણા માટે આ આપણો મોક્ષનો પતિ છે. વારે ઘડીએ એનું નામ એવી રીતે ન લેવાય. અમે એમને ત્યાં જઈએ છીએ, અમે એમને માનીએ છીએ. આટલી મર્યાદા હોવી જોઈએ. નગારા ન હોય એના ભીતર જે આનંદ આપતો હોય એવા પુરુષના બાર નગારા ન વાગવા જોઈએ. એ નગારા વાગે પણ એનો ધ્વનિ તારા કંઠે પડે, તારા કાને પડે, તારા કંઠમાં તે શોભે, બીજે ન શોભે. આ માર્ગ 3: આશય, આશ્રય અને આશ્રવ. ખ્યાલ રાખો પ્રભુ. આશ્રય માર્ગ એટલે હજી વાત. કદાચ માની લો આંખ બંધ હોય પણ હૃદય બંધ ન હોય, સતત તે પુરુષનું સ્થાન ત્યાં જ હોય કે જ્યાં હું રહું છું. તું ક્યાં રહે છે ખબર છે તને? બહાર તો જુએ છે તું આંખથી, પણ તું હોય છે ક્યાં? માણસ આખા જીવનની અંદર જો એ હોય છે તો પોતાની પાસે જ હોય છે, બહાર હોતો. જુદી વાત છે કે પોતાની પાસે હોવા છતાં પોતાને જાણતો નથી. એનું દુઃખ જ્ઞાનીઓને છે અને એનો વારંવાર બોધ કહેવામાં પણ આવે છે. પણ એક વાત તું નક્કી છે કે તું તારાથી બહાર કદી ગયો? રસ્તે જતો હોય, 100 જણનું 200 જણનું ટોળું હોય, એમાં તને કોઈ બોલાવે તો તરત તું મોઢું ફેરવીને માની લો કે ભાઈ પોપટભાઈ. હવે પોપટ તો બીજા ઘણા હોય, 4 5 6 8 હોય, પણ બધા મોઢા ફેરવે. ઓલો ઓળખી લે કે આ ભાઈ મને બોલાવે છે, બીજા પાછા મોઢું તરત જ ફેરવી લે. તો કે નહીં, આ મારા ઓળખીતા નથી. જે ઓળખીતો હોય તો નજીક જાય. એમ વાત છે પ્રભુ. અને એક વાત તો નક્કી છે, તું કૃપાળુ દેવને માને છે, તને કહેવાની જરૂર નહીં પડે. તારું આચરણ અને તારું ચરિત્ર એની સાક્ષી પુરુષે કે તું કોઈ મહાન સત્પુરુષને ઓળખે છે. અને આ કાળમાં ખરેખર બીજો કોઈ હોય નહીં સિવાય શ્રીમદ. ભાઈ અહીંયા તો વાંધો નથી, આપણા જ બધા બેઠા છે. તમને કોણ હોય તો શ્રીમદ પરમ કૃપાળુ દેવ હોય, બીજો હોય નહીં. કદાચ મેં હમણાં કીધું હોય એ રીતે નામ ન લેતા હોય. સસરાનું નામ પણ ન લે ઘણા. પતિનું તો ન લે પણ સસરાનું પણ ન લે, એવું કદાચ હોય. હેજી કઈક બોલ્યા? હા, શું કામનું છે અમારે તો કયો? હે શું કે? હા, તુકારે. હા, હવે તો તુકારે બોલાવે. પણ એ તુકારામાં એક વસ્તુ છે ભાઈ, પ્રેમ ઘણો હોય. પ્રેમ ઘણો હોય, પણ એમાં ઓલું પ્રેમ કરતી વખતે છીંછરાપણું ન હોવું જોઈએ. એટલું હોવું જોઈએ, આદર એટલો જ જોઈએ. ભલે તુકારીથી બોલાવે વાંધો નહીં. આપણે તો ભગવાનને તુકારીથી બોલાવીએ છીએ ને, કૃપાળુ દેવને કહી શકાય, પણ એટલી પોતામાં તે સમયે યોગ્યતા હોવી જોઈએ. એવું નહીં કે ગમે ત્યારે બોલાવીએ, એમ નહીં. ગમે ત્યારે નહીં, ગમે તેમ નહીં, એટલો તો ચોક્કસ. કૃપાળુ દેવને તું કરીને બોલાવવું પણ બહુ મીઠું લાગે, પણ એમાં પોતાની યોગ્યતા અને પાત્રતા બહુ જરૂરી છે. અને આશ્રય માર્ગ એક હજી દ્રષ્ટિથી કદી ઓજલ ન હોય. આપણે કહીએ ને કે નજરાયા જ કરતો હોય એમ.
કદી હિસાબ માંડ્યો છે કૃપાળુદેવ દિવસમાં બીજા કામ કરતા કેટલી વાર નજરાયા કરે છે? આનંદગંજી મહારાજનું પદ છે. આનંદગંજી મહારાજ લખે છે કે અમે સામાયિક કરીએ, પોષદ કહીએ, ઉપાસના કરીએ, બીજા જે કંઈ પણ અનુષ્ઠાન કરતા રહીએ, પણ અમારા અંતરમાં એ તીર્થંકર પરમાત્માનો જે યોગ અમને થયો છે તે યોગ જતો નથી. એ તો એવો ને એવો રહે છે. ઘરના કામ કરતા કરતા કૃપાળુદેવની સ્મૃતિ થાય છે તો એ ઉજળી ક્રિયાનો એક સરસ મજાનો સેમ્પલ છે, નમૂનો છે ઉજળી ક્રિયાનો. ઉજળી એટલે નિર્મળ, ચોખ્ખી, દાગ વિનાની. તો દ્રષ્ટિથી કદી ઓझल ન થાય. તો આગળ કે છે ઘણા જીવોને થોડા પ્રયાસે મોક્ષ સાધન રૂપ થઈ શકે. ઘણા જીવોને આવી ક્રિયા જો કરતા હોય તો બહુ થોડા પ્રયાસે એ મોક્ષ સાધનની આ ખરેખર રીત છે અને તે થઈ શકે છે. એના માટે કોઈ ઉપાશ્રયમાં લાંબા થવાની જરૂર નથી, તપ જપના કોઈ મોટા લિસ્ટ બનાવવાની જરૂર નથી. આમાં બધું જ સમાઈ જાય છે. એક સત્પુરુષ તમારા હૃદયની અંદર સમાયો, બપુ તમે બધું જ વિશ્વમાંથી જેટલું હતું એટલું બધું જ તમે લઈ લીધું. તમારી પાસે જે મૂડી આવી છે એની તોડ તો કોઈ વિશ્વમાં વિરલા પુરુષ જ હોય છે. અતિશય સહિત મોક્ષ સાધન રૂપ અતિશય સહિત જે સત્પુરુષ હોય તે જ્યારે પ્રારબ્ધ યથા પ્રારબ્ધ ઉપદેશ વ્યવહારનો ઉદય પ્રાપ્ત થાય ત્યારે ઘણું કરીને ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ પ્રકાશે છે. કૃપાળુદેવ પણ આશ્રય માર્ગ ત્યારે પ્રકાશતા હતા જ્યારે તે ચરોતર પ્રદેશમાં 2 દિવસ 4 દિવસ 8 દિવસ કોઈ મુંબઈથી છૂટી કરી અને તે સ્થાનમાં જતા હતા. ત્યારે જ મુખ્ય કરીને આશ્રય માર્ગની આટલું સંક્ષેપ વૃત્તિએ એનું અવલોકન કરતા હતા. બીજે મુંબઈમાં ક્યાંય એવો બોધ આપ્યો નથી. મુંબઈમાં તો એમ કીધું, એક વખત ન્યાયાધીશ ઓલું જોઈ લીધું ને ભાઈએ કીધું કે જૈનનો સદાચાર કેવું હોવું જોઈએ. એક ભાઈ સાથે હતા, ફાઉન્ટનથી જતા હતા કૃપાળુદેવ, સદાચાર કેવું હોવું જોઈએ. તો કૃપાળુદેવે આંગળી ચીંધી હાઈકોર્ટના ધજા ઉપર, તો કે આની નીચે બેસનારો જે ન્યાયાધીશ છે એના જેવું હોવું જોઈએ. તે આત્મા શબ્દ ના આવ્યો. કેમ? એનું કારણ છે કે એ ત્યાં જ હશે જ્યાં એને અનુસરનારા જીવો હશે. સમજાય? મુશ્કેલ છે. એને અનુસરનારા જીવો હશે ત્યાં જ કૃપાળુદેવે આટલી સૂક્ષ્મતાએ વાતો કરી છે. આપણે જીવનકલા વાંચી હશે. જીવનકલાની અંદર બધા જ જેટલા આવા પ્રસંગો છે આશ્રય માર્ગના, એ બધા તમને ચરોતર પ્રદેશમાં વિહાર કરતા એ ક્ષેત્રની અંદર એ ભાઈઓ સાથે એમાંની પ્રસંગમાંથી તમને મળશે. મુંબઈના પ્રસંગમાં તમને નહીં મળે. ચેલેન્જથી કહીએ છીએ. આશ્રય માર્ગ ત્યાં જ એમણે પ્રકાશ્યો છે, ચરોતરમાં. આપ જોજો ક્યારેક પુસ્તક ખોલીને જીવનકલા ફરી હાથમાં લેજો અને ચરોતર પ્રદેશને માણજો તો તમને ખબર પડશે. અત્યાર સુધી પણ એમના જીવનની અંદર જ્યારે 80 વર્ષના બાપા હશે. અમે એક વખત ગયા હતા વવાણિયા, મુસ્લિમ હતા સમાજના, પણ એમને જોયેલા ત્યારે 80-85 વર્ષની એમની ઉંમર હતી. તો કે હું બહુ નાનો હતો, સ્કૂલેથી આવું ત્યારે એ સાથે આવતા હોય કાં સામેથી આવતા હોય એવું હતું. તો મેં એમને જોયા છે. શું કીધું એમણે? કે મેં એમને જોયા છે. મેં પછી પૂછીએ બાપાને તો કે બાપાજી તમને ખ્યાલ છે એમનું બધું? તો કે હા બધું જ ખ્યાલ છે. ને એ જે વર્ણન કરે તો અમે એ વર્ણન સાંભળવાને અને બાપાની આંખને જોવા માટે વર્ષમાં 4 વખત વવાણિયા જતા હતા. બેસાડીએ એમને, બેસો, એમને જોયા કરીએ, એમની આંખને જોયા કરીએ. એમ થાય કે આ આંખે એમને પ્રભુને જોયા છે. તે એક વખત નહીં, વર્ષમાં 4-6 વખત જોયા છે. મોટી ઉંમરના હતા, 85-88 વર્ષની ઉંમર હતી. મેં એમને રમતા જોયા છે. અહીંયા મુંબઈમાં કોઈ તમને સમાચાર મોકલાવે કે કૃપાળુદેવ આવ્યા છે કંઈક થોડીક રજા લઈને ત્યાંથી દેવલોકમાંથી, તો કેવા દોડો? હા, છે કે નહીં ભગવાન પ્રત્યેની એટલી પ્રીતિ?
દ્રષ્ટિથી કદી ઓझલ ન હોય. કોની જેમ? દીકરાને ઘેર મોડેથી દીકરો આવ્યો હોય એની જેમ ખસે નહીં નજરમાં. અને દાદીનું તો એવું, દાદી તો તે પછી જ્યાં સુધી એ મોટો ન થાય ત્યાં સુધી એ આગળ અને દાદી પાછળ. એટલો હેત, એટલો સ્નેહ, એટલી મમતા કે જે બંધનું કારણ છે. અને આવી જ જો ક્રિયા સત્પુરુષો પાછળ જો રહી જાય તો તે મુક્તિનું કારણ છે. ક્રિયા એક છે, ફળ બે છે. સમજાય છે? એક જ ક્રિયા, એના ફળ બે. એકમાં બંધન, એકમાં મુક્તિ. જે પસંદ હોય તે કરો. કૃપાળુદેવનું એક વચન છે બહુ સરસ કે સત્પુરુષના આશ્રયથી મોક્ષ પદ સુલભ છે. આમ કરવાથી સત્પુરુષો તમારી નજીક છે અને સત્પુરુષોનો આશય એ છે કે તમે જેની નજીક છો તો એ તમારાથી પણ વિશેષ નજીક છે. મુક્તિ માર્ગ તમને મળ્યા કરશે. રસ્તો ચોખ્ખો હશે, ગંદકી બધી દૂર થઈ ગઈ હશે, એક સ્વચ્છ નિર્મળ એક મંદિરનું સર્જન થઈ ગયું હશે અને એમાં આપ પ્રવેશ કરતા હશો. આ વાત છે આશ્રય માર્ગ. મોક્ષ પદ સુલભ છે. વચનામૃત 446 ની અંદર કૃપાળુદેવ કહે છે, ભાઈ, કૃપાળુદેવને સંકિત થયું ત્યારના શબ્દો છે કે ભાઈ, અમે અમારા ઘરમાં આવ્યા છીએ. આ સંકિત, અત્યારે તો સંકિત થયું છે મને, એના તો ઢોલ નગારા પીટું અને સંકિત થયું છે. બિલકુલ તદ્દન ગલત. આવી રીતે કદી સંકિતી કદી પણ કહેતા નથી કે મને સંકિત થયું છે. વાત જ ના આવે. સંકિત પ્રદર્શન પોતાની રીતે કરે છે. એને કોઈના બીજાના સહારાની જરૂર હોતી નથી. એનું જીવન જ કહી દે છે કે ભાઈ આને સંકિત છે. અને એવું જોવાની જરૂર કરતા આપણને ન જોઈએ રોજ દિવસ ઉગે કે હવે હું ક્યાં છું, ચોકમાં આવ્યો કે નહીં, પછી રસ્તો શોધું. પેલા તો ચોકમાં સમ્યક દર્શનનું ચોક તો હોવું જોઈએ ને કે ભાઈ આ રસ્તો જશે, ત્યાં સુધી તો આવો પહેલા. બરોબર છે. તો મોક્ષ સાધન રૂપ થઈ શકે એવા અતિશય સહિત જે સત્પુરુષ હોય તે જ્યારે પ્રારબ્ધ ઉદય રૂપ એ ઉપદેશ વ્યવહારના અંગપણે મુખ્યપણે ઘણું કરીને ભક્તિરૂપ પ્રત્યક્ષ આશ્રય માર્ગ જ પ્રકાશે છે. એક જ વાત કરે, તમે ભક્તિ કરો, બીજું બધું જ છવા દો. બને તેટલી એ પુરુષની ભક્તિ કરો. દિવસમાં સેંકડો વખત કરી શકતા હોય તો કરો, નહીંતર અંતરંગમાં બેસી કરી જેટલું પણ પ્રકાર થાય એમને આવવા દો, પ્રભુને આવવા દો, અંતર ઠેરવા દો. જ્યારે નવરા હોઈએ ત્યારે આવવા દો પ્રભુને અંતરમાં. ત્યારે ભક્તિને શ્રેષ્ઠ કહી છે. જ્યાં સુધી હજી આપણી ભીતર દશા જ્ઞાન અને ઉદયની સંધિને હજી મેળવી શકતી ન હોય, એમાં ભેદને જાણી શકતી ન હોય, એટલે આશ્રય અને આશ્રવ એને જો સમજી શકતી ન હોય તો એના માટે કૃપાળુ દેવે એ શબ્દ વાપર્યો છે. તો ત્યાં સુધી એમનો ઉપદેશ વ્યવહારનો ઉદય માત્ર પ્રત્યક્ષ ભક્તિ માર્ગ છે. ત્યાં સુધી ભક્તિ કરો. ભક્તિ એટલે શબ્દો નહીં, ભક્તિ એટલે સમર્પણના ભાવ. ભક્તિ એટલે શબ્દો તો બોલવા, ભલે બોલવું હોય તો, પણ ભક્તિ એટલે શબ્દ નથી, એના અંતરમાં જવાનો સતત પ્રયોગ કરવો. તેવા ઉપયોગ વિના ઘણું કરી પ્રકાશતા નથી. જ્ઞાનીઓ ભક્તિ માર્ગ જ વિશેષ કરીને પ્રકાશે છે. પ્રત્યક્ષ આશ્રય માર્ગ સત્પુરુષો પ્રકાશતા નથી. ઘણું કરીને તો અન્ય વ્યવહારના ઉદયમાં અપ્રસિદ્ધ જ રહે છે, બોલતા જ નથી. કાંઈ બોલે નહીં, શાંતિથી ઉભા રહે. સાહેબ બાપ શ્રીમદ રાજચંદ્ર છો તો પણ કૃપાળુદેવ બોલે નહીં કાંઈ. રસ્તામાં મળી જાય, મોરબી જતા હોય રસ્તામાં એક વખત બન્યું હતું એવું,
દીપ આપણે આવતા હતા, આપણા શું નામ, ધીરજ નહીં ને શું હે, ધારસીભાઈ આવતા હતા અને પેલા એમના ઓલા બે ભાણિયા આવ્યા, પછી ધારસીભાઈ આવ્યા તો ખબર પડી કે આવે છે. બહાર નીકળ્યા કૃપાળુદેવ ધારસીભાઈને એમ દરવાજામાં જોવામાં, કીધું નહીં કે તમે ધારસીભાઈ છો કે આ છો, ચૂપચાપ આગળ જતા રહ્યા, પાછળ આવતા રહ્યા, બોલે જ નહીં. બને ત્યાં સુધી એવા વિકલ્પોને ટાળવાનો જ્ઞાનીઓ મોટે ભાગે કરતા હોય છે અને એ કરતા રહે છે. અને આશ્રય માર્ગનો ઉદ્દેશ એક જ છે, જ્યાં સુધી સર્વાંગે તને તલપ અને તરસ ન લાગે ત્યાં સુધી એ યોગ બનવો મહા મુશ્કેલ છે. આ આશ્રય માર્ગની વાત કરી. સદૈવ વિદ્યમાન પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્ર દેવનું શરણું લઈ એમનો આધાર પ્રાપ્ત કરીને અત્યારનું આ સ્વાધ્યાય પૂરું કરીએ છીએ. ઓમ શાંતિ. આજે વિષય જરા થોડો ગંભીર હતો. તમને કોઈ હસવાનો પ્રસંગ ના આવ્યો નહીં આજે? તાળી મારવાનો ને હસવાનો. સારું પ્રભુ, બહુ સરસ ગમ્યું. કેમ કે આશય ગંભીર હતો. આજે જરાક સમજવાનો કહેવાનો આશય. સારું પ્રભુ, આનંદ છે. તમે નથી પાડી તોય પાડી એમ એવું લાગે, નથી પાડી તો પણ પડી એમ. શ્રી સંતના કહેવાથી મારે પરમ કૃપાળુ દેવની આજ્ઞા માન્ય છે. હું સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. બધા સાથે ઝીલાવજો. ये अमृत रस का प्याला कोई पिएगा किस्मत वाला, ये अमृत रस का प्याला कोई पिएगा किस्मत वाला, ये सत्संग वाला प्याला कोई पिएगा किस्मत वाला, ये सत्संग वाला प्याला कोई पिएगा किस्मत वाला. हरिओम 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 हरिओम. प्रेम गुरु है, प्रेम है चेला, प्रेम धर्म है, प्रेम है मेला. प्रेम गुरु है, प्रेम है चेला, प्रेम धर्म है, प्रेम है मेला. प्रेम की फेरो माला, प्रेम की फेरो माला, तुम प्रेम गबेरो माला. सत्संग वाला प्याला कोई पिएगा किस्मत वाला. हरिओम 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 हरिओम. प्रेम बिना प्रभु नहीं मिलते, मन के कष्ट कभी नहीं टलते. प्रेम बिना प्रभु नहीं मिलते, मन के कष्ट कभी नहीं टलते. प्रेम करे उजियाला, प्रेम करे उजियाला कोई करेगा किस्मत वाला. ये अमृत रस का प्याला कोई पिएगा किस्मत वाला. ये सत्संग वाला प्याला कोई पिएगा किस्मत वाला. हरिओम 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 हरिओम. प्रेम का गहना प्रेमी पावे,
जन्म मरण का दुख मिटावे, प्रेम का गहना प्रेमी पावे, जन्म मरण का दुख मिटावे, प्रेम काटे जंजाला, प्रेम काटे जंजाला, कोई पिएगा किस्मत वाला, ये सत्संग वाला प्याला, कोई पिएगा किस्मत वाला, ये अमृत रस का प्याला, कोई पिएगा किस्मत वाला। हरिओम।